સાંજ પડવાની સાથે હવામાન વિભાગે આવનારી કલાકો માટે રાજ્યના જાણી લ્યો કયા વિસ્તાર કે જે વિસ્તારની અંદર વરસાદની આગાહી નથી તે વિસ્તારોમાં ભારે વરસાદની લઈને યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે જે બંગાળના ઉપસાગરમાંથી વરસાદી સિસ્ટમ આવી હતી જે ગઈકાલે વેલમાર્ક લો પ્રેશરમાંથી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર પરિવર્તિત થઈ ગઈ છે અને આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે મિત્રો ગુજરાત રાજ્યના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથેના વરસાદ શરૂ થઈ ગયા છે અને હવે પછીના કલાકોમાં જાણો મિત્રો કે મોડી સાંજથી લઈને આવનારી રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારો ખાબકશે વરસાદ। ગુજરાતના હવામાન વિભાગ તરફથી પણ અત્યારે લેટેસ્ટ વરસાદની આગાહીને લઈને અત્યારે એલર્ટ મેપ પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો આગાહીમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે અને મિત્રો આજના આ વિડીયોની અંદર મિત્રો આવનારી કલાકોમાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે એ સાથે જ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। સાથે વરસાદને લઈને મિત્રો હવામાન વિભાગે જેમાં ગુજરાત અને ઇન્ડિયન ક્લાઇમેટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી કયા જગ્યાએ અને કઈ વિસ્તારે એલર્ટ આપવામાં આવ્યું છે એ જાણીશું એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો તેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે મધ્ય ગુજરાત સાથે પૂર્વ સૌરાષ્ટ્ર તો બીજી બાજુ રાજકોટ લાગુના અમુક વિસ્તારો હોય, કચ્છ લાગુના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારો હોય, પાટણ આ પંથકોની અંદર મિત્રો અત્યારે અમુક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની સાથે જ અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને હવે જાણી લો કે મિત્રો આવનારી કલાકોમાં હજુ પણ કયા વિસ્તારમાં શરૂ થશે વરસાદ। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરો મિત્રો અત્યારે સૌથી વધારે કચ્છ લાગુના વિસ્તાર, ઉત્તર ગુજરાત ઉપર અને ઉત્તર ગુજરાત ઉપરના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણાના લાગુ વિસ્તારો છે। આમ તો મિત્રો પૂર્વ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના જે વિસ્તારો હોય તમે જોઈ શકો છો કે મિત્રો આવનારી કલાકોમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદો પણ ખાબકી શકે છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે વડોદરાના લાગુ વિસ્તાર છે, ત્યાં ભાવનગર લાગુ વિસ્તાર છે, તળાજા આજુબાજુના મહુવાના કેટલાક પંથકો છે, ગામડાના પંથકો છે, ત્યાં કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે। રાજકોટથી લઈને ભાવનગર સુધી મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને કચ્છમાં પણ મિત્રો તેમના આજુબાજુના જે લાગુ વિસ્તારો રહ્યા ઉત્તર ગુજરાતના સરહદી રાજસ્થાનના વિસ્તારોમાં જોવા મળશે હળવાથી મધ્યમ વરસાદ। સાથે મિત્રો અત્યારે તમે જાણી લો કે અત્યારે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ તરફથી છે તે રાજ્યના કયા જિલ્લાની અંદર વરસાદ જોવા મળી શકે છે અને અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે ગુજરાતના હવામાન વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ આગાહીના મેપમાં જાહેર કરવામાં આવ્યા છે જેમાં મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના જે 8 જિલ્લાઓની અંદર આવનારી કલાકો માટે હવામાન વિભાગે છે તે મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। તો મિત્રો બીજી તરફ અન્ય 16 જેટલા જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ પણ લાગી ગયું છે। સાથે મિત્રો બનાસકાંઠા, પાટણ, બનાસકાંઠાના જે લાગુ વિસ્તાર છે, સાબરકાંઠા લાગુ વિસ્તાર છે, કચ્છ તો મિત્રો બીજી તરફ ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારો આટલા મિત્રો 8 જિલ્લાઓની અંદર મિત્રો આવનારી કલાકોમાં અમુક વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના જે ધોધમાર વરસાદ છે એ જોવા મળી શકે છે જેમાં મિત્રો અમુક વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે મિત્રો તોફાની વરસાદ જોવા મળી શકશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લા, અમરેલી જિલ્લાઓમાં, ગીર સોમનાથ જિલ્લાઓમાં તો મિત્રો બીજી તરફ ઉત્તરીય સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર ખાસ કરીને મિત્રો ઉત્તરીય ગુજરાતના લાગુ વિસ્તાર જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ જો કે મિત્રો આજે વહેલી સવારથી જ અમદાવાદના ઘણા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો મિત્રો બીજી તરફ આવનારી કલાકોમાં મધ્ય ગુજરાત છે એ લાગુ વિસ્તાર છે, ઉત્તરીય પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાતના જે લાગુ વિસ્તારો છે જેમાં પણ મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ સાથે આણંદ, નડિયાદ, ખેડા, ગાંધીનગર સુધીના જે વિસ્તારોની અંદર પણ
વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે અને વાદળો પણ અત્યારે આવી પહોંચ્યા જોવા મળ્યા છે। આમ સિસ્ટમની સૌથી વધારે અસર અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાથે સાબરકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે। કચ્છમાં પણ મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો રહ્યા, મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે, ગુજરાતના ખાસ કરીને મિત્રો ઓરેન્જ એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે મિત્રો જાહેર કરી દીધું છે કે અત્યારે બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રના પંથકોની અંદર છૂટાછવાયેલા પંથકોમાં હળવા વરસાદની સંભાવના રહેશે। બાકી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના હવામાન વિભાગે પણ વોર્નિંગ જાહેર કરી છે। સાથે મિત્રો જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર સુધીના પંથકોમાં, જૂનાગઢ પંથકોમાં વરસાદને લઈને હળવી છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ કોઈક જગ્યાએ જોવા મળશે તથા ઠંડસ્ટોર્મ બનશે। સાથે જ મિત્રો અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી સાંજ દરમિયાન ભારતના તમામ રાજ્યોની અંદર વરસાદને લઈને એલર્ટને લઈને અત્યારે મેપ જાહેર કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મિત્રો દક્ષિણી ગુજરાતના જે વિસ્તારોની અંદર અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે એ લાગી દેવામાં આવ્યું છે, એટલે કે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર IMD તરફથી આજે આવનારી કલાકોમાં જેમાં મોડી સાંજ અને રાત્રિ દરમિયાન યલો એલર્ટની વોર્નિંગ રહેશે। અત્યારે મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યો જેમાં મિત્રો રાજસ્થાનમાં સર્ક્યુલેશન અસર જોવા મળી છે, તો ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગો ઉપર જોવા મળશે, જેના કારણે મિત્રો રાજસ્થાનની અંદર અત્યારે IMD તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે નવી તૈયાર થઈ ચૂકી છે અને મિત્રો જે આવતીકાલે મિત્રો મજબૂત બનીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે અને મિત્રો જેને લઈને આંધ્રપ્રદેશ લાગુ વિસ્તાર, તેલંગાણાની અંદર પણ મિત્રો આજે ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે। આમ મિત્રો ભારતના 2 થી 3 રાજ્યોમાં તો મિત્રો આજે તમામ વિસ્તારની અંદર છે તે ચોમાસું સક્રિય હોવાને લીધે આજે ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 5 તારીખના રોજ પણ આવતીકાલે પણ ભારતના તમામ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટને લઈને મેપ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમની અંદર મિત્રો અત્યારે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હજુ પણ આવતીકાલે પણ ભારે વરસાદને લઈને IMD તરફથી યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ગત 24 કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળશે અને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે લેટેસ્ટ અપડેટ પણ IMD તરફથી ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આપણા ગુજરાતની અંદર પણ ગત 24 કલાકની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળશે। જે મિત્રો વિસ્તારમાં અત્યારે તમે જોઈ શકો છો એ રીતે અત્યારે અમદાવાદ લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો સુરત લાગુ વિસ્તાર છે, જે અમુક વિસ્તારો છે ત્યાં મિત્રો આજે ભારે વરસાદ ખાબકી શકે છે અને બાકીના જે મિત્રો વિસ્તાર રહ્યા કે કચ્છ લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં મધ્યમથી હળવા વરસાદની આગાહી જોવા મળશે। સાથે સાથે મિત્રો આપણે જો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાતનું વાતાવરણ જ્યારે અંધકારમાં છવાયું હોય ને હવે પછીને મિત્રો કલાકોમાં જેમાં ખાસ કરીને મિત્રો 2 થી લઈને 3 કલાકની અંદર જ રાજ્યના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેના શરૂ થશે વરસાદ। તો મિત્રો મોડી સાંજ અને રાત્રિ દરમિયાન પણ ગુજરાતના વાતાવરણમાં મોટા ચેન્જીસ થશે, જેને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો રાજસ્થાનવાળા વિસ્તારો ઉપર અત્યારે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને મિત્રો જેમની અસરના કારણે રાજસ્થાન લાગુના વિસ્તાર રહ્યા, ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં બનાસકાંઠા લાગુ વિસ્તાર હોય, કચ્છના લાગુ વિસ્તારો હોય, સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારો પણ મિત્રો આવનારી કલાકોમાં ધોધમાર વરસાદને લઈને જોવા મળી શકે છે આગાહી। તમે મિત્રો અત્યારે સાંજ દરમિયાનનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો, જેમાં મિત્રો મધ્ય ગુજરાતના જે ભરૂચ લાગુ વિસ્તાર છે, વડોદરા સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર હોય, સાથે ઉત્તરીય ગુજરાતના કચ્છના આજુબાજુના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, દહેજગામના આજુબાજુના વિસ્તારો રહ્યા, જો કાળા ડિબાંગ વાદળો અને પેસિફિક થતા મિત્રો અત્યારે છે તે આવનારી કલાકોમાં જોવા મળશે વરસાદ। સાથે મિત્રો આજુબાજુના જે વિસ્તારો રહ્યા ગુજરાતના છે, સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારો છે, રાજકોટના વાતાવરણમાં પણ અત્યારે મોટા છૂટા છવાયેલા વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે, સાથે ધોધમાર વરસાદ ખાબકવાને લઈને પણ આગામી કલાકોમાં જોવા મળી શકે છે વરસાદની સંભાવના। ભાવનગરમાં તળાજામાં સાથે પાલિતાના અને મહુવાના ગ્રામ્ય પંથકોની અંદર કાળા ડિબાંગ અત્યારે છે તે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે જ મિત્રો ભરૂચ લાગુ વિસ્તાર છે,
સાથે વડોદરા લાગુ વિસ્તાર છે, ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ લાગુ વિસ્તારના જે શહેરો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. તમે જોઈ શકો છો કે ખાસ કરીને મોડી સાંજ અને રાત્રિ દરમિયાન જેમાં આજે સુરતના આજુબાજુના વિસ્તાર, ભરૂચ, રાજપીપળા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ લાગુ વિસ્તારોમાં પણ ખાબકી શકે છે વરસાદ. ધોધમાર વરસાદના કારણે મિત્રો અત્યારે રાપર આજુબાજુના જે ધોળાણવાળા વિસ્તારો છે એટલે કે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે પશ્ચિમી કચ્છના લાગુ વિસ્તારો રહ્યા ત્યાં હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે. ત્યારે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, ડાંગર લાગુ વિસ્તાર રહ્યા ત્યાં વાતાવરણમાં અત્યારે મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો 6 સપ્ટેમ્બરના દિવસે પણ વરસાદની ગતિવિધિમાં થોડોક વધારો થાય એવી મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં મિત્રો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. તમે જોઈ શકો છો કે કચ્છના લાગુ વિસ્તાર, ગાંધીધામ લાગુ વિસ્તાર હોય કે રાપર લાગુ વિસ્તાર હોય, મોરબીની આજુબાજુના રાજકોટ લાગુના વિસ્તાર, સુરેન્દ્રનગર પંથકો અને બોટાદની અંદર પણ જે લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદની ગાજવીજ સાથેના થંડરસ્ટોર્મ સાથે વરસાદ વરસી રહ્યા છે. જેમાં ભાવનગર અને ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં પણ રાજકોટ લાગુના વિસ્તારો હોય, જામનગરના વિસ્તારો હોય પણ મિત્રો વરસાદનો વારો અને બીજી તરફ ઉત્તરીય ગુજરાતમાં પણ પાટણ, મોરબીના કચ્છના લાગુ વિસ્તારો હોય. દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો ખંભાત લાગુ વિસ્તાર રહ્યા સાથે બોટાદના આજુબાજુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો. ખાસ કરીને 6મી તારીખના રોજ પણ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે અને ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો અતિભારે વરસાદને લઈને અત્યારે જોવા મળી રહ્યા છે આગાહી. તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હિંમતનગર બનાસકાંઠા લાગુ વિસ્તાર, અરવલ્લી લાગુ વિસ્તાર, મહીસાગર લાગુ વિસ્તાર, બનાસકાંઠા લાગુ વિસ્તાર, પાલનપુર લાગુ વિસ્તાર અને આજુબાજુના જે સાબરકાંઠા લાગુના વિસ્તારો છે, મહેસાણાના અમુક પંથકો જેમાં મિત્રો 6મી તારીખે પણ મિત્રો અતિભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કે હજુ પણ 6 તારીખ અને ત્યારબાદ 7 તારીખે પણ ઉત્તરીય ગુજરાતના ભાગોમાંથી લઈને મધ્ય ગુજરાતના ભાગો ઉપર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે. અને મિત્રો 8મી સપ્ટેમ્બરના દિવસે પણ તમે જોઈ શકો છો કે અત્યારે વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળશે, વરસાદ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ધીમી પડી શકે છે. ખાસ કરીને મિત્રો વરસાદના રાઉન્ડને લઈને અત્યારે મિત્રો ખાસ કરીને અત્યારે 6 થી 12 તારીખના રોજ અત્યારે છે તે મિત્રો 6 દિવસ માટે અતિ ભારે સાબિત થયું છે ગુજરાત માથે. ખાસ કરીને મિત્રો અત્યારે અમુક લાગુ વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો રહ્યા અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો 7 તારીખે પણ ઉત્તરીય ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. જેને લઈને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાત હવામાન વિભાગ ખાસ કરીને મિત્રો આવતીકાલથી લઈને 4 દિવસ માટે એલર્ટના મેપ જાહેર કર્યા છે. જેમની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે 6મી સપ્ટેમ્બરના દિવસે હવામાન વિભાગ તરફથી કચ્છ અને ઉત્તર ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તારો રહ્યા ત્યાં ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો જેમાં કચ્છના જે તમામ વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર હોય, બનાસકાંઠા, પાટણ લાગુ વિસ્તાર હોય, મહેસાણા, સાબરકાંઠાના ઉત્તરીય જે સૌરાષ્ટ્રના પંથકો છે, મોરબી જિલ્લાની અંદર પણ મિત્રો બીજી તરફ દક્ષિણી ગુજરાતના જે ભરૂચ, સુરત, નવસારી લાગુ વિસ્તાર છે, દમણ, દાદરાનગર હવેલીના લાગુ વિસ્તાર છે. 5 તારીખના દિવસે પણ મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ છે તે ગુજરાતના હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો 7મી સપ્ટેમ્બરે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના હવામાન વિભાગે એલર્ટના મેપ જાહેર કર્યા છે. જેમાં મિત્રો કચ્છ લાગુ વિસ્તાર છે, ઉત્તરીય જે ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ ચેતવણી આપી દેવામાં આવી છે. દક્ષિણી ગુજરાતમાં નવસારી લાગુ વિસ્તાર છે, વલસાડની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. 7મી તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો, બનાસકાંઠાની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેશે. 8મી તારીખે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ અને મિત્રો આવતીકાલથી એટલે કે 6મી અને 7મી તારીખના રોજ પણ સાર્વત્રિક છૂટાછવાયેલા વિસ્તારો પર વરસાદની ગતિવિધિ જોવા મળશે. મિત્રો આ છૂટાછવાયેલા વરસાદ વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી જોવા મળી રહી છે અને મિત્રો આવતીકાલે પણ બપોર બાદ મંડાણી વરસાદ જોવા મળશે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે 7 અને 8 તારીખમાં માત્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગતિવિધિ જોવા મળશે અને મિત્રો આ રીતે વરસાદ જોવા મળી શકે છે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે ગુજરાતમાં અત્યારે રાત્રિ દરમિયાન પણ સારા એવા વરસાદની આગાહી રહેશે. રાજ્યની અંદર અત્યારે મિત્રો 6મી સપ્ટેમ્બરે પણ આઈએમડીના મેપ તરફથી ગુજરાતને લઈને અત્યારે 6મી તારીખે છે તે હવામાન વિભાગે અત્યારે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે.
ખાસ કરીને મિત્રો અત્યારે યલો એલર્ટનું સમગ્ર વિસ્તારમાં જાહેર કરવામાં આવ્યું છે એલર્ટ, અને 7મી તારીખે પણ મિત્રો વરસાદની ગતિવિધિમાં થોડોક ઘટાડો થતા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર રહ્યા જેમાં પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે 8મી સપ્ટેમ્બરના આજુબાજુના ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ ધીમી પડશે. ત્યારબાદ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં એક અપર એર સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ રચાશે, જે મિત્રો આવનારી 24 કલાકની અંદર મિત્રો તમે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ શકે છે. અને તો મિત્રો બંગાળની ખાડીની અંદર પણ નવી એક વરસાદની સિસ્ટમ જે મિત્રો આવતીકાલે લો પ્રેશરની અંદર પરિવર્તિત થાય, અને તે બાદ તમે મિત્રો જોઈ શકો છો કે ધીમી ગતિએ વરસાદની સિસ્ટમ છે તે ભારતના પૂર્વીય રાજ્યોની અંદર મિત્રો દરિયાકાંઠાના જે લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો તે આ સિસ્ટમની અસરો જોવા મળશે, જેમાં મિત્રો અત્યારે ટ્રેક પૂર્વીય ભારત અને ઉત્તરીય દિલ્હીના જે લાગુ વિસ્તારો છે ત્યાં જોવા મળ્યો છે. પરંતુ હવે મિત્રો અત્યારે મોડલના પ્રમાણે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો આવતીકાલ દરમિયાન પણ જોવા મળશે અત્યારે ભારે વરસાદ. 7-8 સપ્ટેમ્બરના આજુબાજુના દિવસોમાં પણ લો પ્રેશર છે એ ભુવનેશ્વરના કાંઠાના વિસ્તારની અંદરથી આગળ વધીને તમે જોઈ શકો છો તેમ ધીમે ધીમે ગુજરાતના જમીની પ્રદેશો ઉપર આવશે. ત્યારબાદ એ સિસ્ટમ મિત્રો પૂર્વીય ભારતના ભાગો ઉપર ભારે વરસાદને લઈને આવશે, જેને જોતા મિત્રો મોડલના આધારે બંગાળની ખાડીમાં અત્યારે મિત્રો લો પ્રેશર ગુજરાતમાં કોઈ અસર કરતી નથી, કારણ કે મિત્રો અત્યારે પાકિસ્તાનના લાગુના વિસ્તાર ઉપર એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ રચાણી છે, અને જેને જોતા મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે રાજસ્થાનના ભાગો સૂકું વાતાવરણ બનતું જોવા મળ્યું છે. અને 11 અને 12 તારીખ દરમિયાન જે મિત્રો ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો તે રીતે કચ્છના લાગુ વિસ્તારો રહ્યા. સાથે મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને એકદમ સૂકું વાતાવરણ રહેશે. સાથે મિત્રો તડકાનો માહોલ પણ અત્યારે જોવા મળી શકે છે આવતીકાલ દરમિયાન બપોર બાદ. સાથે મિત્રો જેમ જેમ મિત્રો ખુલ્લું વાતાવરણ થશે એમ વાતાવરણમાં જેમ મિત્રો તમે જોઈ શકો એમ બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશના લાગુ વિસ્તાર અલ્હાબાદ સુધી પહોંચી જશે, અને ત્યારબાદ એ સિસ્ટમ છે તે મિત્રો ધીમી ગતિએ છે તે ગુજરાત ઉપર 15 તારીખના રોજ પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને આવે તેવી શક્યતાઓ ઘણી વધતી જોવા મળી છે. અને મિત્રો જેમને જોતા અત્યારે ગુજરાતના વાતાવરણને લઈને પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આગામી આવતી કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક છે તે અતિ ભારે સાબિત થશે, કારણ કે મિત્રો આજે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદને લઈને અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી છે. આ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો અત્યારે જાણે વાતાવરણ અંધકારમાં છવાયું હોય તેવી રીતે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ જ વાતાવરણના કારણે મિત્રો ગુજરાતમાં જાણે અંધકાર છવાયો હોય તેવી રીતે વરસાદની આગાહી રહેલી છે. અને મિત્રો જેમને જોતા મિત્રો અત્યારે વરસાદની સિસ્ટમ પણ ધીમે ધીમે અત્યારે સક્રિય થતી જોવા મળી છે રાત્રિ દરમિયાન. અત્યારે મિત્રો રાત્રિ દરમિયાન પણ ધોધમાર વરસાદ જોવા મળશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી રહેશે, એવું પણ મિત્રો અત્યારે વાતાવરણમાં જોવા મળી રહ્યું છે. અને અનેક વિસ્તારોમાં છે તે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. આ જ કારણે મિત્રો હવે ગુજરાતમાં જાણે આજે રાત્રિ દરમિયાન ખતરનાક રાત્રિ સાબિત થઈ શકે કે નહીં એવા માહોલ પણ અત્યારે સર્જાતા જોવા મળ્યા છે. આ જ કારણે મિત્રો હવે ગુજરાતનું વાતાવરણ જાણે અંધકારમાં છવાયું હોય અને રાત્રે તોફાન આવતા હોય તેવા પણ સમાચાર મળશે, અને 6 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, અને આગામી 3 કલાક અતિ ભારે સાબિત થશે, અને 2